नमस्कार दर्शक मित्रों, आप निहाल रहा छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव અને ઝટપટ ન્યૂઝ। અને આજ આપ જોશો કે ક્રેડાઈ જે ખરું એ રસ્તા ઉપર ઉતર્યું છે અને અમારી માંગે પૂરી કરો ના જ્યારે નારા લાગી રહ્યા છે, તો ત્યારે ક્રેડાઈના પ્રમુખની સાથે વાતો કરીશું કે શા માટે આજે એમને રસ્તા પર ઉતરવું પડ્યું છે। ભરતભાઈ, નોર્મલી લોકોને તમે સપનાનું ઘર આપો છો, લોકો પોતાના ઘરનું સપનું જોતા હોય તો એમને બિલ્ડર એસોસિએશન યાદ આવતું હોય, અને આજે અમને જો તમારે રોડ પર કરવું પડતું હોય એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બહુ મહત્વનું છે। આ નવસારી મહાનગરપાલિકા બની તે સરકારનો અમે ખૂબ આભાર માનીએ છીએ, પરંતુ જે મહાનગરપાલિકા બનવા પછીનું નોટિફિકેશન જે એમણે 3 દિવસ પહેલા બહાર પાડ્યું અને નવસારીને D2 કેટેગરી એટલે કે બરોડા, જામનગર, ભાવનગર અને જુનાગઢની જે જૂની 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પહેલા મહાનગરપાલિકા બની છે એના નિયમો અહીંયા ઠોકી બેસાડ્યા છે, જે અત્યારે સંજોગોમાં પોસિબલ નથી। જે કઈ જમીનો એને થઈ છે અથવા એને કરવાની બાકી છે એ શહેરી વિસ્તારની એટલે કે કોર્પોરેશન વિસ્તારની છે, એ જમીનોમાં 40% કપાત માટેની જે નિયમ છે એ નિયમનો અમે સખત વિરોધ કરીએ છીએ। જ્યાં જ્યાં ટીપી સ્કીમ બની શકે ત્યાં તમે 40% કપાત લો, એનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ શહેરી વિસ્તાર જે 80 થી 90% વિસ્તાર ડેવલપ થઈ ગયો છે એમાં અમુક જમીનો એને કરવાની બાકી હોય અથવા તો રિવાઇઝ એને કરવાની જરૂર પડે ત્યારે એમાં જે કપાત તમે લાગુ કરવાની વાત કરો છો એ અમને મંજૂર નથી। સરકારને વિનંતી છે કે કોઈ પણ હિસાબે અમને D2 કેટેગરીમાંથી બહાર કાઢી કેન્સલ કરી જૂની જે D4 કેટેગરી હતી તેમાં 12 મીટરનો રોડ મૂકીને એને થઈ શકે, જ્યાં કપાતની જરૂર નથી, જ્યાં ટીપી સ્કીમ બનવાની શક્યતા નથી, એમાં અમને D2 કેટેગરી કેન્સલ કરી D4 કેટેગરી કન્ટિન્યુ રાખે એવી માંગ છે। D4 કેટેગરી કન્ટિન્યુ રાખે એવી માંગ છે। D2 કેટેગરીમાંથી બહાર કાઢવામાં આવે તો સાથે જ નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જે ખરા એ પોતે પણ આજે નારા લગાવી રહ્યા છે। નોર્મલી એસી ની અંદર ફરનારા લોકો આજે તાપમાં ચાલતા કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, બાકી એસી ની અંદરથી બહાર નથી નીકળતા એવા લોકો જ્યારે આજે રસ્તા ઉપર નીકળ્યા છે, જે કદાચ ફંડ આપવા માટે સૌથી વધારે ફંડ જો ખરું એ ઇલેક્શન ની અંદર આ સરકારને આપતા હોય અને એ જ આ ન્યાય વિરોધી સરકાર વિરુદ્ધ નારા લગાવી રહ્યા હોય તો કેવું લાગે? શું કેવું છે રાજુભાઈ તમારું? મારે સરકારશ્રીને એક જ વાત કરવાની છે કે અમે કોઈ માંગણી કરી નથી કે D2 કેટેગરીમાં મૂકો। જ્યારે મહાનગરપાલિકાની ઘોષણા થઈ ત્યારે D4 કેટેગરી હતી અને અમારી કોઈ માંગણી નથી, છતાં D4 માં મૂક્યા છે એ ખરેખર યોગ્ય નથી અને એને તાત્કાલિક અસરથી D4 માં પાછું મૂકવા એવી અમારી ચેમ્બર ઓફ કોમર્સ નવસારી ડિસ્ટ્રિક્ટ તરફથી માંગણી છે અને અમે એને જે કૃત્ય સરકારે કર્યું છે એના માટે અમારો સખત વિરોધ છે। તો તમે જો એ પ્રમાણે કે જે પ્રમાણે સરકારે D4 માંથી D2 માં લીધા છે અને D4 માંથી D2 માં લઈ અને જે એમણે ફેરબદલ કર્યો છે એની સામે સખત વિરોધ છે। તો સાથે જ પૂર્વ પાલિકા પ્રમુખ જે ખરા એ પણ આપણી સાથે જોડાયા છે, અને જ્યારે પૂર્વ પાલિકા પ્રમુખ હોય અને ત્યારે જ સરકારની સામે હાયના નારા લાગતા હોય તો એક બિલ્ડર તરીકે તમે શું જણાવશો? કારણ કે તમે બિલ્ડર છો, પૂર્વ પાલિકા પ્રમુખ નથી, અને D2 અને D4 માં શું તફાવત છે એ પણ જણાવો। D4 જે નવસારીની પૂર્વ ભૂમિકા D4 શહેરની હતી અને એની સાથે જ્યારે આ D2 ની જે આપણને જે મળી છે તો એના માટેની કોઈ પૂર્વ આયોજન સરકારશ્રીએ કોઈ આપણે કહેવાય કે ગવર્નમેન્ટ સાથે આપણે બિલ્ડર એસોસિએશન કે કોઈને વિશ્વાસ લીધો આ સીધું અમલીકરણ કર્યું છે, જેનો આજે ક્રેડાઈ દ્વારા અહીંયા આવેદનપત્ર આપીને આનો વિરોધ એટલા માટે કરવા માટે આનાથી લોકોની રોજીરોટી પર ખાસ કરીને બિલ્ડર નવસારીનો વ્યાપાર કહેવાય કે જે મુખ્ય ધંધો છે એ બિલ્ડરોનો છે કે બિલ્ડર ડેવલપમેન્ટના કાર્યો ચાલી રહ્યા છે, ત્યારે આ કાર્યમાં ખૂબ જ મોટો રોકાવટ આવ્યો છે। જમીનો ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે આપણે D2 કેટેગરીમાં આવતા જે જઈ રહી છે તો એ જમીનનો જે આપણે કહેવાય કે વૈકલ્પિક જે આયોજન હોવું જોઈએ એ થયું નથી, અને એના માટે અમે સરકારને ફેર વિચારણા માટે આજે આવેદન આપવા આવ્યા છે। સંખ્યામાં જોવો છો નવસારીના બિલ્ડર આજે અહીંયા અમારી લાગણી સરકારને પહોંચાડવા માટે અમે લોકો ઉપસ્થિત થયા। તમે જો એ પ્રમાણે કે ભાઈ મોટી સંખ્યાની અંદર નવસારીના તમામ બિલ્ડર્સ જે ખરા એ આવી ચુક્યા છે અને પોતાની માંગણી માટે એ લોકો રજૂઆત કરી રહ્યા છે। તો હાલ કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે, કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। D4 કેટેગરી યથાવત રાખવામાં આવે, D2 કેટેગરીમાંથી કાઢી લેવામાં આવે બહાર, અને જે સંદર્ભે અત્યારે આવેદન આપવા માટે આવી પહોંચ્યા છે। તો વિરામ બાદ નિહાળ રહો નવસારી લાઈવ।
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને જે પ્રમાણે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આરએસસી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. 23 તારીખના રાજ્ય સરકારનું શહેરી વિકાસ વિભાગનું જાહેરનામું આવ્યું છે, જેમાં કેટેગરાઇઝ કરવામાં આવ્યું છે D4ના બદલે D2. એટલે રાજ્ય સરકારનો નિર્ણય છે, એ બાબતે હાલમાં તો કંઈ કહી નહીં શકાય, પણ જે લાગણી છે ક્રેડાઈની એ અમે માન્ય સરકાર સુધી પહોંચાડી દઈશું. તો આરએસસીએ પોતાની પ્રતિક્રિયા આપી અને સાથે જ હવે ક્રેડાઈ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના જે હોદ્દેદારો ખરા, બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો ખરા, એ નવસારી મહાનગરપાલિકા ખાતે આવ્યા. નવસારી મહાનગરપાલિકા ખાતે આવી એમને કમિશનરને આવેદનપત્ર આપ્યું અને કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ કમિશનરે શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ. ક્રેડાઈ નવસારી અને જે ચેમ્બર ઓફ કોમર્સના જે લોકો આજે અહીંયા આવ્યા, આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને એક રજૂઆત છે કે અત્યારે જે નવસારી કોર્પોરેશન બન્યો પછી અને પ્લાનિંગના મુજબ અને ડેવલપમેન્ટના મુજબ જે ડેવલપમેન્ટ D2 કેટેગરીમાં રાખેલો છે, આને જગ્યા કે D4 કેટેગરીમાં રાખવા આવે, આ લોકોની એવી રજૂઆત કરવામાં આવી છે. જે રજૂઆત જે છે, આ લોકોની રિક્વેસ્ટ હતી કે ઉપર સુધી પહોંચાડવામાં આવે, એ અમારા સુધી જે છે અમારા મારફત કરવામાં આવશે. D2 અને D4 ના રીતે શું ફાયદા થઈ ગયા, શું નુકસાન? D2 અને D4 જે છે, કોઈ પણ D2, D1, D2, D3, D4 અલગ અલગ કેટેગરી જે છે શહેરના વિકાસ માટે હોય છે. D2 કેટેગરી જે ભવિષ્યમાં વધારે પોટેન્શિયલ જ્યાં હોય, જે શહેરને લાગે, જે વધારે જેને કહીએ છીએ કે સારી રીતે જેનો ડેવલપમેન્ટ જે આપણે કરવાનો હોય, જે મોટા શહેરની ગણતરીમાં જે આવતા હોય, એ જે છે D2 કેટેગરીમાં આવતા હોય છે. તો આપણે પણ અત્યારે વિચારીએ કે નવસારી મહાનગરપાલિકા બની ગયો છે, સરકારે પણ જે છે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે પણ ઘણું વિચારીને પછી D2 કેટેગરીમાં રાખ્યો છે કે આવનારા સમયમાં નવસારી ખરેખર જે મહાનગરપાલિકા બન્યો છે તે વિકાસ પણ એટલો વેગવંતુ પડે. કમિશનરને આવેદનપત્ર આપ્યું, એમણે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી. તો સાથે જ હવે એક જાણીતું નામ ખુશીઓકી કુંજ, પ્રભાકુંજ, જીરલ પટેલ આપણી સાથે જોડાયા છે. જીરલભાઈ, શું તફાવત D2, D4માં અમે તો જાણી લીધું, પણ દર્શક મિત્રો જાણે, કારણ કે કમિશનર જે ખરા, કમિશનરે જણાવ્યું કે દરેક મહાનગરપાલિકાને D1 થી લઈ D4 સુધીની કેટેગરીમાં મૂકવામાં આવે છે. એની પાછળનો સંદર્ભ એમણે જણાવ્યો. પણ આમાંથી બિલ્ડરોને, અને બિલ્ડરો એટલે કે સીધી અસર ગ્રાહકોને શું થશે? નમસ્કાર, હું જીરલ પટેલ, બિલ્ડર એસોસિએશન ક્રેડાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નવસારી. જે તમારો પ્રશ્ન છે તેમાં D1 થી જે D4 કેટેગરી નિયુક્ત કરી છે ગવર્મેન્ટે, તેમાં હાલમાં આપણી નવસારીને D2 કેટેગરીમાં નિયુક્ત કરેલી છે. જેના કારણે ખેડૂત મિત્રો તથા ડેવલપરોની જે જગ્યા ડેવલપમેન્ટ માટે લીધી હતી, કોઈ પણ નાના મોટા બિલ્ડરોએ, ખેડૂત મિત્રોએ, ઇન્વેસ્ટરોએ જે જગ્યા લીધી હતી, તેમાં 40% કપાતનું ધોરણ એડ ઓન કર્યું છે. જેના કારણે જે ડેવલપર કે બિલ્ડર નવા ઘર બનાવવા માંગતા હોય તો તેમાં 40% કપાત લાગતું હોય તો સંખ્યા વધી જશે, મોંઘવારીનો ઘરનો ભાવની સંખ્યા ખૂબ જ વધી જશે. તો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે જોગવાઈ છે, દરેક વ્યક્તિનું ઘર બને અને એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ પર ઘર મળે, તે મળવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે. આના કારણે અમારી કલેક્ટરશ્રીને તથા કમિશનર સાહેબને એવી રજૂઆત હતી કે નવસારીની જે જનતા છે તે હજુ ડેવલપ થતી છે, ડેવલપમેન્ટ હજુ વાયુ વેગે પસર્યું નથી, ધીમે ધીમે ડેવલપમેન્ટ થતું છે. તો D2 કેટેગરીમાંથી D4 કેટેગરીમાં કન્વર્ટ કરશો તો 40%નું ભરણ નહીં લાગશે. અને આના કારણે નવસારીનો જે વેગ અત્યારે શરૂઆત થયું છે, આવતા થોડા સમયમાં ઘણો વેગ થશે. તો આપણે કદાચ સુરત કે મુંબઈ જેવી મહાનગરપાલિકા સાથે કમ્પેર કરી શકીએ. આ જ વસ્તુ પર એમણે કીધું કે સુરત અને મુંબઈ જેવી મહાનગરપાલિકાની આપ જ્યારે આશા રાખો છો તો ત્યારે એના માટે જોગવાઈ કરવી પડે, અને જોગવાઈના ભાવાર્થમાં અત્યારથી 40% જે ખરા એ કાપ મૂકવામાં આવ્યો છે કે જેથી કરીને વધારે સારી રસ્તા પોળા, વધારે સારી સુવિધાઓ, વધારે સારું પ્લાનિંગ કરી શકાય. તો આનો સીધો અસર દેખીતી વસ્તુ છે, જગ્યા કપાશે, પ્રોજેક્ટ મોંઘો થશે, એનો સીધો ભારણ જે ખરો એ આમ ગ્રાહકો ઉપર પડશે. નવસારીની અંદર સામાન્ય ગ્રાહકોની એફોર્ડેબલ પ્રાઇસ કેટલી? સામાન્ય ગ્રાહકોની એફોર્ડેબલ પ્રાઇસ 20 લાખથી અંદરની છે. હવે તમે ગણતરી કરો કે આજે કન્સ્ટ્રક્શન કોસ્ટ મિનિમમ 1500 રૂપિયા સ્ક્વેર ફીટે થઈ ગઈ છે, તો બિલ્ડર કે કોઈ પણ ડેવલપર સામાન્ય માણસને ઘર કઈ રીતે આપી શકશે? બીજું, ગાયકવાડી શાસનનું આપણું નવસારી શહેર છે, જેમાં જૂના રસ્તાઓને બધું ડેવલપ થઈ ગયેલું હતું. હવે એને તમે ડિમોલેશન કરીને નવા રસ્તાઓ બનાવવામાં એ શક્યતા ઘણી ઓછી, જેના કારણે નુકસાન જવાના ચાન્સીસ બહુ રહે. અને નવસારી નગરપાલિકા કે મહાનગરપાલિકામાં રિયલ એસ્ટેટ એક એવું ક્ષેત્ર છે કે જે નવસારી મહાનગરપાલિકાની વસ્તીને 40% જેટલી રોજગારી આપે. આજે જો રિયલ એસ્ટેટ જે ડાઉન થઈ જાય કે જો મંદીના માહોલમાં જતું રહે તો ઘણી બધી આમ જનતાઓને ઓવરઓલ બહુ જ
તકલીફ પડશે. સાથે સંકળાયેલા તમામ જે મજૂર વર્ગ છે, વેપારી વર્ગ છે, દુકાનદારો છે કે પછીથી રિયલ એસ્ટેટની સાથે જોડાયેલા તમામ જે સભ્યો છે એની સીધી અસર આના ઉપર થશે. સાથે જ એ પણ જણાવી દઈએ કે ભાઈ ઘર મોંઘા થશે. ઘર મોંઘા થવાની સાથે જ બુમરાણ જે ખરી આપણી એક કે ભાઈ રસ્તા પહોળા શું, તો રસ્તો પહોળો કરવા માટે આ રસ્તો અપનાવવો પડે કે નવસારી મહાનગરપાલિકાને D2 કેટેગરીમાં મૂકવું પડે. પણ હવે D4 માં મૂકીએ તો જે 10-15 વર્ષ જૂની મહાનગરપાલિકાઓ છે, દાખલા તરીકે અન્ય મહાનગરપાલિકા ગુજરાતની જે ખરી એ કેટેગરી જે હાલની તારીખે છે એ D4 ની કેટેગરી છે. એ D4 ની કેટેગરીમાંથી D2 કેટેગરીની અંદર નવસારીને મૂકવામાં આવ્યું છે, જેનો વિરોધ કરવા માટે આજે આવ્યો. અને જે સંદર્ભે નવસારી બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ અને સાથે જ ચેમ્બર ઓફ કોમર્સ જે ખરું એ આજે રસ્તા ઉપર ઉતર્યું હતું. જોકે એમણે જ આ મહાનગરપાલિકા બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. એમણે જ જે તે ઇલેક્શનની અંદર મોટા મોટા ફંડ ફાળા પાર્ટીઓને આપ્યા હતા. અને આ તો એક શરૂઆત છે, કારણ કે હાલ કલેક્ટર, ત્યારબાદ કમિશનર અને હવે એવો જશે ઉપર સુધી. તો જોવાનું રહ્યું કે આ માંગણી ક્યાં સુધી સંતાશે, કેટલી સંતોષાશે એ પણ જોવાનું રહ્યું. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે ઉમેશ ભટ્ટ, નિહાત રાવ, નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.